શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 39 નાગેન્દ્ર શાસ્ત્રી સાથે મુલાકાત। આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી કુંડલીમાં આવેલ સર્પદોષનું નિવારણ થાય છે। મેં એટલે શંકર ભટ્ટે નાગમણીનો સ્વીકાર કરી પ્રવાસનો પ્રારંભ કર્યો। શ્રી પીઠિકાપુરમ ક્ષેત્રમાં ક્યારે પહોંચીશ તે મનમાં તીવ્ર ઈચ્છા થતી હતી। પ્રવાસમાં અમે એક બ્રાહ્મણના અતિથિ તરીકે રહ્યા। તે બ્રાહ્મણનું નામ નાગેન્દ્ર શાસ્ત્રી હતું। તેઓ મંત્રશાસ્ત્રમાં નિષ્ણાત હતા। તેમના ઘરમાં અનેક સાપ નાગ નિર્ભયપણે ફરતા હતા। તેઓ કોઈને કરડતા ન હતા। નાગેન્દ્ર શાસ્ત્રી આ નાગ અને સાપને પોતાના સંતાન પ્રમાણે સંભાળતા હતા। નાગ અને સાપ પણ નિર્ભયપણે તેના શરીર પર રમતા હતા। દિવ્ય નાગને માથે મણિ હોય છે। અનેક વર્ષોથી તે બ્રાહ્મણ નાગની ઉપાસના કરતો હતો। તેણે કાળનાગ નામનો મણિ પૂજા માટે પ્રાપ્ત થાય તે માટે નાગ દેવતાની અખંડ આરાધના શરૂ કરી હતી। નાગેન્દ્ર શાસ્ત્રીએ અમને કહ્યું, હે ભાઈઓ, આજનો દિવસ અત્યંત શુભ દિવસ છે। તમારા જેવા મહાન ભક્તોના ચરણ કમળ મારી ઝૂંપડીને પાવન કરવા આવ્યા। હું 15 વર્ષનો હતો ત્યારે શ્રીપાદ પ્રભુના દર્શન કરવા ગયો હતો। પીઠિકાપુરમ ક્ષેત્રના કુક્કુટેશ્વર મંદિર અને પાદ ગયા ક્ષેત્રના દર્શન કર્યા। મંદિરના સ્વયંભૂ દત્તાત્રેય મૂર્તિ પાસે એક કાળ નાગ જોયો। તેના માથા પર એક મણિ હતો। કાળ ઉપર શાસન કરનાર નાગને કાળનાગ કહે છે। કાળનાગની ફેણ પર મણિ હોય છે અને તે નાગ મહર્ષિ પ્રમાણે નિરંતર યોગ ધ્યાનમાં મગ્ન હોય છે। માનવને જ નહીં પરંતુ નાગ જાતિને પણ જુદી જુદી આધ્યાત્મિક સ્થિતિ હોય છે। સાધારણતઃ કાળનાગ મનુષ્યને દેખાતો નથી। કાળનાગની ફેણ પર રહેતા મણિ પર મંગળ ગ્રહથી આવનાર અશુભ સ્પંદનોનું નિવારણ કરવાની શક્તિ હોય છે। આ નાગમણીને લીધે અશુભ સ્પંદનોનો લય થઈ શુભપ્રદ સ્પંદનો પ્રસ્ફુરિત થાય છે। તે મંગળમય સ્પંદનો વડે મંગળ ગ્રહથી પીડાતા પીડિતોની પીડા નષ્ટ થઈ શુભ ફળ પ્રાપ્ત થાય છે। જન્માક્ષરમાં મંગળ ગ્રહ યોગ્ય સ્થાનમાં ન હોય તો જીવનમાં અનેક વિઘ્નો આવે છે। જેમ કે ઘરના સભ્યોનો વિરોધ, ભાઈઓનો વિરોધ, મિત્રોનો વિરોધ, ઋણ, બાધા, કન્યાના વિવાહને વિના કારણ વિલંબ, કોઈ પણ કામમાં કુશળતા હોવા છતાં યશ પ્રાપ્તિ ન મળવી ઇત્યાદિ। સ્વયંભૂ દત્તાત્રેયના દર્શન કર્યા પછી મને નાગમણિ પ્રાપ્ત થાય તેવી તીવ્ર ઈચ્છા થઈ। તે મણિ પ્રાપ્ત થાય એટલે જીવનમાં સર્વ કાંઈ મળ્યું તેમ હું સંતોષ માનત। હું એટલે નાગેન્દ્ર શાસ્ત્રી નરસિંહ વર્માના ઘર નજીકથી પસાર થતો હતો। શ્રીપાદ પ્રભુ તેમના ઘર સામેના પ્રાંગણમાં લીલા વિનોદ કરતા હતા। તે સાથે ઝાડવાઓને પાણી સિંચવાનું કામ પણ ચાલુ હતું। શ્રી નરસિંહ વર્મા ઝાડ ફરતે ક્યારા બનાવતા હતા। તેમના આંગણામાં એક ઔદુંબરનું ઝાડ હતું। ઔદુંબરને સારી રીતે પાણી મળે તે માટે તે ઝાડ ફરતે પાળી બનાવતા હતા। તે દરમિયાન તેમના હાથમાં શ્રીપાદ ભગવાનની તાંબાની પાદુકાઓ આવી। તે પાદુકાઓ 12 વર્ષની ઉંમરના કિશોરની સામુદ્રિક અતિ શુભ લક્ષણોથી યુક્ત એવી પાદુકા હતી। તેટલામાં નાગેન્દ્ર શાસ્ત્રીની બૂમ મારા કાને અથડાઈ। હું આશ્ચર્યથી તેમની નજીક ગયો। નરસિંહ વર્મા તે પાદુકાને શુદ્ધ જળથી અને પછી શ્રીફળના જળથી સ્નાન કરાવતા હતા। પાદુકાને સ્વચ્છ જળથી ધોઈને તેમણે તે પાદુકા શ્રીપાદના પાદ પદ્મ પાસે મૂકી। તે પાદુકાની પૂજા કરવા માટે વર્મા ખૂબ જ ઉત્સુક હોય તેમ લાગતું હતું, પરંતુ શ્રીપાદ પ્રભુનો સંકલ્પ કંઈક જુદો જ હતો। તે પાદુકાની ઉપર તેમણે પ્રેમથી હાથ ફેરવ્યો। નાગેન્દ્ર શાસ્ત્રીને તેમણે આજ્ઞા કરી, એક પીઠની સ્થાપના કરી આ પાદુકાનું પૂજન કર। શ્રીપાદે વધુમાં કહ્યું કે હે નાગેન્દ્ર શાસ્ત્રી, તો કાળનાગના માથા પરનો મણિ તને પ્રાપ્ત થાય
તે દિવસની રાહ જુએ છે. હું તારા પર પ્રસન્ન થયો છું. કાળનાગ જે દિવ્ય પાદ પદ્મની આરાધના કરી તેના દિવ્ય મણિ વડે જે સ્વામીની પૂજા કરે છે તે સ્વામી હું જ છું. આ દિવ્ય પાદુકાઓ મારી જ છે. તેની તું નિત્ય નિયમથી પૂજા અર્ચના કરતો રહેજે. આધિ વ્યાધિથી પીડિત લોકો તારી પાસે આવશે. તેમને તું પાદુકાનું તીર્થ આપજે. ચરણામૃતનું પ્રાશન કરતાં જ તેઓ વ્યાધિથી છુટકારો મેળવશે અને તેઓને શાંતિ મળશે. પાદુકાના ચરણામૃતથી બધી જ જાતના નાગદોષો ચાલી જશે. તે નાગદોષ શાંત થવા માટે જ કેટલીક રકમ પત્ની કે પતિ કે તેમના માતા પિતા સાથે જોડાયેલી છે. જ્યારે માણસ નાગદોષ શાંત થવાની દક્ષિણા આપતો હોય ત્યારે તેણે કેટલીક રકમ તેના સાળા, સસરા વગેરે પાસેથી અથવા પત્ની જન્મઘરમાં લઈને તેની સાથે પોતાની દક્ષિણાને ભેળવીને આપવી. જ્યારે સ્ત્રીના નાગદોષ શાંત કરવાની દક્ષિણા આપતી વખતે તેણીએ કેટલીક રકમ તેના પતિના નજીકના સગા પાસેથી લઈને તે રકમ ભેળવીને તેણે આપવી જોઈએ. જ્યારે પતિ અને પત્ની બંને નાગદોષને શાંત કરવાના પૈસા આપતા હોય ત્યારે તેમણે દક્ષિણા સાથે બંનેના જન્મ સ્થાનમાં સગાઓ પાસેથી લઈ આ ધન સાથે મેળવીને આપવું જોઈએ. પતિએ પોતે કરેલી કમાણીમાંથી અને પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી આપવું જોઈએ. તે બધું પેલી દક્ષિણામાં મેળવીને આપવું જોઈએ. કુંવારી છોકરીના નાગદોષ નિવારણની દક્ષિણામાં તેણીએ તેના બાપા પાસેથી તથા મામા પાસેથી લઈ ભેળવી દક્ષિણા આપવી જોઈએ. આ રીતે નાગદોષ સંપૂર્ણ નાબૂદ થશે. મેં પાકી શરત મૂકી છે કે જેનો નાગદોષ ઘરમાંથી રકમ ભેળવ્યા વિના આપશે તો નાગદોષ પૂર્ણ રીતે દૂર નહીં થાય. મારા વત્સલ નરેન્દ્ર શાસ્ત્રી, મારા શબ્દોને કાળજીપૂર્વક અનુસરજો. તમારું નાગશાસ્ત્રનું નૈપુણ્ય દુનિયાની સુખાકારી માટે જ વાપરજો. શ્રીપાદ પ્રભુએ કહ્યું કે હે નાગેન્દ્ર શાસ્ત્રી, કાળાંતરે શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત તમારી પાસે નક્કી આવશે. મારી દિવ્ય પાદુકાઓને લીધે તને જોઈતો દિવ્યમણી નક્કી પ્રાપ્ત થશે. ત્યાં સુધી તું મારી દિવ્ય પાદુકાની આરાધના નિત્ય નિયમથી કર. શરીર ધર્મનો પણ એક કાળ હોય છે, તે જ પ્રમાણે મનનો, પ્રાણનો પણ એક કાળ હોય છે, પરંતુ આત્મા માત્ર કાળાતીત છે. જે તે ગ્રહ નક્ષત્ર પ્રમાણે જે તે કાળ હોય છે, વૃદ્ધિ અથવા ક્ષય કાળ પ્રમાણે જ થાય છે. અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ તેની વૃદ્ધિ થતી હોય છે. કેટલોક કાળ તેમની એક સ્થિતિ હોય છે, પછી તે સર્વનો લય થાય છે. આ અંત એટલે કાળનો મહિમા જ છે. આ પ્રકારનો કાળ પણ મને આધીન છે. મારી આરાધના કરનારને માટે કાળ પુરુષ હું અનુકૂળ રાખું છું. ભૂત, પ્રેત, પિશાચ આદિ મહાશક્તિ પણ દત્ત આરાધના કરનાર સાધકનું કાંઈ પણ બગાડી શકતી નથી અથવા કોઈ હાનિ પહોંચાડી શકતી નથી. આ સૃષ્ટિમાં હયાત સર્વ પ્રાણીઓ કરતાં બળવાન હું જ છું. મારી પાસેથી બળ પ્રાપ્ત કરી જીવો વૃદ્ધિ પામે છે. ગર્વથી મદોન્મત્ત થયેલા માનવ પાસેથી હું મારું બળ પાછું ખેંચી લઉં છું. ગર્વને, અહંકારને અને સર્વ અનિષ્ટ ઘટનાને માટે હું જ કારણીભૂત છું. મારી આરાધના કરતાં હંમેશા શાંતિરૂપ થઈ રહેનારને હું નિત્ય સંતુષ્ટ રાખી આનંદરૂપ કરું છું. તે મહાપુરુષે મારી વર્માના ઘેર ભોજનની વ્યવસ્થા કરી હતી. શ્રી વર્માએ જાતે જ અન્નદાતા છે. શ્રી દત્તાત્રેયને પણ અન્નદાન ખૂબ જ ગમતું. કોઈ પણ જીવ ભૂખ્યો હોય તો તેમને અત્યંત દયા આવતી. તેઓ તેમના ભોજનની વ્યવસ્થા કરતા. તેઓ સર્વભૂત હિતકારી હતા. હું મહાસ્વામીની આજ્ઞા લઈ નીકળ્યો હતો. આ સ્થળે મેં એટલે નાગેન્દ્ર શાસ્ત્રીએ આશ્રમની સ્થાપના કરી હતી. જે કોઈ મારી પાસે આવતું
તેને હું વર્ણાશ્રમ ધર્મ સમજાવીને કહેતો. શ્રીપાદ પ્રભુએ મને એટલે નાગેન્દ્ર શાસ્ત્રીને કહ્યું કે તારી મંત્રશાસ્ત્ર વિદ્યા સારા કામમાં વાપરજે. દુઃખી લોકોની નિરપેક્ષ ભાવથી સેવા કરજે. લોકોએ સ્વેચ્છાથી આપેલું ધન સ્વીકારજે. વધારે ધનની અપેક્ષા રાખીશ નહીં. નાગેન્દ્ર શાસ્ત્રીએ લેખક શંકર ભટ્ટને કહ્યું, આ દરમિયાન મારી પત્ની ગુજરી ગઈ. હું ઉદાસ થઈ ગયો. હજામની પત્ની સાપ કરડવાથી મરી ગઈ. મારા નાગવિદ્યાના જ્ઞાનથી તે સાપને મેં બોલાવ્યો અને ઝેર દૂર કરવા કહ્યું. પણ હજામની પત્નીને પોતાના શરીરમાં પાછું આવવું ગમતું ન હતું. તેણે પ્રાણમય જગતમાં મુક્તપણે ફરવું હતું અને લોકોને ભૂત બનીને વળગવું હતું. જ્યારે તે લોકો દુઃખી થાય ત્યારે આનંદ કરવાનો તેનો ઈરાદો હતો. હજામે મને તેની પત્ની જીવાડવા માટે વિનંતી કરી. મેં તેને કહ્યું કે હું મારી પત્નીનો આત્મા તેનામાં મૂકીશ, પણ તારે એને તારી પોતાની માતાની માફક એની સાથેનો વર્તાવ આપવો પડશે. હજામ સંમત થયો. મારી મૃત પત્નીનો આત્મા પેલા હજામની પત્નીમાં મૂકવામાં આવ્યો, અર્થાત મારી પત્ની ફરી સજીવન થઈ. તે હજામની પત્ની ઘણી ખરાબ હતી. તે કર્કશા હતી. તેથી તેના શરીરની બધી નાડીઓ દોષવાળી હતી. મારી પત્ની તે દોષિત શરીરમાં રહેવા પ્રક્ષુબ્ધ લાગણી અનુભવતી હતી. તેના સમગ્ર શરીરમાં તે બળતરાની સંવેદના અનુભવતી હતી. તે ખૂબ દુઃખી હતી. તે વારે ઘડીએ તે શરીર છોડવા મારી પરવાનગી માંગતી. હું જે ગામમાં રહેતો હતો ત્યાં સમાચાર પ્રસર્યા કે એક બ્રાહ્મણ નામે નાગેન્દ્ર શાસ્ત્રીએ હજામની પત્નીને સજીવન કરી અને તે સ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવે છે અને હજામ સાથે ઘણો અન્યાય કરે છે. તેથી હજામ સાથે જ્ઞાતિના વડીલોએ આજ્ઞા કરી કે ઉપરના ખરાબ કૃત્યોને નજીકમાં રહેતા બ્રાહ્મણોમાં જાણ કરવી અને મને મારી જ્ઞાતિમાંથી બહિષ્કૃત કરવો અને મંત્ર અને તંત્રથી કમાયેલા પૈસામાંથી 3/4 રકમ વળતર તરીકે હજામને આપવી અને કેવળ 1/4 રકમ મને એટલે નાગેન્દ્ર શાસ્ત્રીને આપવી. મારી સ્થિતિ અત્યંત દુઃખદાયક થઈ. જ્યારે હું તે વખતે સમજાવવા માંગતો હતો તો પણ મને કોઈ સાંભળવા તૈયાર ન હતું. હજામની મૃત પત્નીએ કેટલીક સ્ત્રીઓને ભૂત થઈ વળગી કહેવા માંડ્યું કે જે જીવંત છે તે શાસ્ત્રીની મૃત પત્ની છે અને જેણે શરીર છોડ્યું છે તેનું ભૂત હું છું. હજામ જ્ઞાતિના માણસોની મારા પતિના ખરાબ કૃત્યો અટકાવવાની ફરજ છે. બધા જ એકદમ ગુસ્સાથી ઉશ્કેરાઈ ગયા અને મારું એટલે નાગેન્દ્ર શાસ્ત્રી અને હજામની પત્નીનું ખૂન કરવાની ધમકી આપવા લાગ્યા. નાગેન્દ્ર શાસ્ત્રીએ શ્રી શ્રીપાદનું શરણ માંગ્યું. શ્રી શ્રીપાદે સ્પષ્ટ કહ્યું કે તમે માત્ર પતિ હોવાથી તમારી પત્ની હજામની પત્નીના શરીરમાં પ્રવેશવા હુકમ કરો તે યોગ્ય નથી. એટલું જ નહીં પણ તમારે કોઈ પ્રકારના મહેનતાણાની આશા વિના તમારા મંત્રશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ દુઃખીઓની સેવામાં કરવો જોઈએ. તમારે પૈસા પાછળ વલખા ન મારવા જોઈએ. તમારે તેઓ જે ખુશીથી આપે તે સ્વીકારવું જોઈએ. મેં શ્રી શ્રીપાદની આજ્ઞા માથે ચડાવી. પછી મારી પત્નીના આત્માએ તે શરીરને છોડી દીધું. તે શરીરને બાળી દેવામાં આવ્યું. અધ્યાય 39 સંપૂર્ણ. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રીવલ્લભનો જય જયકાર હો.